સ્પેસિફિક જોઈએ તો આજે એક ફોકસ જે ખાસ કરીને આવતું દેખાઈ રહ્યું છે એસ મેટલ ક્લોર કેમિકલના વપરાશ માટે પ્રતિબંધ આવવાથી આરતી ઇન્ડસ્ટ્રીઝ આજે ફોકસમાં જે ખાસો ઘટાડો આવ્યો છે, પરંતુ શું ડિટેલ્સ બનતી દેખાઈ રહી છે? સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી જાણીએ. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. અને ખાસો ઘટાડો છે, શું કારણો છે અને ડિટેલ્સ શું છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આપણે જોયું છે કે જે દિવસ દરમિયાન આપણને કેમિકલ સેક્ટર્સમાં ઘણો જ ઘટાડો જોવા મળ્યો છે. એનું મેઇન કારણ એ છે કે એસ મેટોકોલ કરીને જે કેમિકલ્સ છે તેના વપરાશ માટે હવે EU તરફથી એક પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. અને આ જે કેમિકલ્સ છે તે હર્બિસાઇડ બનાવે છે, અને હર્બિસાઇડ જે છે તેને કારણે કરીને જમીન ખરાબ થવાનો ડર હોય છે. એટલું જ નહીં, કેન્સર થવાની પણ તેમાં ભય વધે છે, જેને કારણે કરીને આ કેમિકલ્સ પર હવે પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને ફ્રાન્સ અને જર્મની તે મોટું માર્કેટ છે આરતી ઇન્ડસ્ટ્રીઝ માટે, અને ત્યાં કારણસર EUએ આ બધા જ એક પ્રતિબંધ જે કેમિકલ્સ પર લગાડવાનો તેમને નિર્ણય લીધેલો છે. એટલું જ નહીં, આના પર ઇક્વિરિસ બ્રોકરેજે પોતાનો એક રિપોર્ટ જાહેર કર્યો છે આરતી ઇન્ડસ્ટ્રીઝ પર, અને ખૂબ જ નેગેટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું એવું છે કે આ પ્રતિબંધને કારણે કરીને કંપનીની જે કિંમત છે અને તેના વોલ્યુમ પર અસર જોવા મળી શકે છે. અને એટલું જ નહીં, એસ મેટોક્લોરની તે કારણે કરીને UPL પર પણ તેની ક્ષમતા જે છે તે વધુ છે અને તેના પર પણ ઇમ્પેક્ટ આવી શકે છે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે આ કેમિકલ્સનો ઇન્ટરમીડિયેટર જે સપ્લાય કોન્ટ્રાક્ટ છે તે પણ હવે મુશ્કેલીમાં આવી શકે છે. અને જે ઇન્ટરમીડિયેટ જે સપ્લાય કોન્ટ્રાક્ટ જે છે તે આરતી ઇન્ડસ્ટ્રીને જ મળ્યો છે. અને 2017થી 2019 વચ્ચે 3 વર્ષના લાંબા ગાળા માટે કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, અને જેને કારણે કરીને આરતી ઇન્ડસ્ટ્રી હવે ફરી એક પ્રોબ્લેમ્સમાં મુકાતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, આ કોન્ટ્રાક્ટને કારણે કરીને તેની જે આવક છે તેના પર પણ અસર જોવા મળી શકે છે. અને આવકમાં જે અવરોધ આવી શકે છે, જેનો જે ડર છે તેને કારણે કરીને આજે આપણને આ શેરમાં પણ સારો એવો ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. અને આજે આપણે જોઈ રહ્યા છે કે તેની ઇમ્પેક્ટ જે છે તે પૂરા કેમિકલ સેક્ટર પર પણ આપણને જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આભાર.